अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। दोस्तों, હું ઇમ્તિયાઝ પઠાણ। આજે હું એક એવા ફાઉન્ડેશનની વાત કરવા માંગુ છું, જે ફાઉન્ડેશન જે જરૂરતમંદ લોકો છે અને અચાનક જ્યારે હોસ્પિટલમાં એને એડમિટ થવાનું આવે, કોઈ ગંભીર બીમારીનો સામનો કરતા હોય, નાના માણસ હોય, આર્થિક મદદની જરૂર હોય અને ખુમારીથી જીવતા હોય, જે કોઈને ન કહી શકે, એની મદદે એક વ્યક્તિ છે અને એ વ્યક્તિનું નામ છે મુજીબ બાપુ કાદરી। કોડીનારના રહેવાસી છે। અલ હબીબી ફાઉન્ડેશનના નામથી આ એક બહુ જબરજસ્ત મુવમેન્ટ ગુજરાતભરમાં ચાલે છે। આ વ્યક્તિ એકલવીર યોદ્ધાની જેમ આ સમગ્ર ફાઉન્ડેશનનું સંચાલન કરી અને એવી રીતે કામગીરી કરે છે કે એમાં કોઈ પણ ગરીબ અને મધ્યમ વર્ગી એવી કોઈ પણ ફાઇલ, એવી કોઈ પણ બાબત એમના ધ્યાને કોઈ મૂકે કે ભાઈ આ માણસને મદદની જરૂર છે, તો એની પૂરેપૂરી ખરાઈ કરીને, એમને ત્યાં શક્ય હોય તો રૂબરૂ મુલાકાત લઈને, એમના ડોક્યુમેન્ટ્સની તપાસ કરીને, જે એનો ખર્ચ થાય છે એ હોસ્પિટલની સાથે પણ ખરાઈ કરીને, વેરીફાઈ કરીને કે ખરેખર આ માણસને આટલી જ મદદની જરૂર છે, એને લોકોની વચ્ચે વાત મૂકે છે। અલ હબીબી ફાઉન્ડેશનના વોટ્સએપ ગ્રુપની અંદર અને બીજા બધા જે કોઈ પણ માધ્યમો છે એની અંદર એક અપીલ મૂકવામાં આવી છે। ખુશીની વાત એ છે કે ખૂબ ટૂંકા સમયમાં અત્યાર સુધીમાં આશરે 100 જેટલી ફાઇલને આ ફાઉન્ડેશન મદદ કરી ચૂક્યું છે। આ મદદ એવી રીતે થાય છે કે કોઈને પણ આર્થિક જરૂરિયાત, ઇમરજન્સી સમયે હોસ્પિટલ માટેની જો પડે તો એ અલ હબીબી ફાઉન્ડેશન મુજીબ બાપુનો સંપર્ક કરે અને મુજીબ બાપુ એ અપીલને વિધિવત રીતે એની ખરાઈ કરીને લોકોની વચ્ચે મૂકે। લોકો પોતાની રીતે એમાં ઇમદાદ કરે, એમાં મદદ કરે અને જ્યારે એ મદદ આવે, એ મદદને સંપૂર્ણપણે એ વ્યક્તિના હાથમાં આપવામાં આવે છે, એ હોસ્પિટલમાં આપવામાં આવે છે કે જ્યાં એ હોસ્પિટલમાં એમની સારવાર કે ઈલાજ થતું હોય। આ એક એવું કામ છે કે જે દુઆઓનો જરિયો છે। આપણે હર કોઈ વ્યક્તિ જે કાંઈ પણ કમાઈએ છીએ એ સમાજમાંથી આવતો પૈસો, એનો એક નાનો એવો હિસ્સો પણ જો સમાજમાં પરત જાય અને એ પણ યોગ્ય જગ્યાએ જાય, આજે એક સાચું ફાઉન્ડેશન કામ કરે છે। યારો, આપ સૌને મારી વિનંતી છે, આ એક નાના એવા બીજને એક ખૂબ મોટું વટવૃક્ષ બનાવવું છે। આ બીજ જે છે એ રોપાણું પણ આજે 100 જેટલા દર્દીઓ સુધી આ મદદ પહોંચી અને એ મદદ જો એનો સરવાળો કરવામાં આવે તો લોકફાળાથી લાખો રૂપિયાની મદદ અત્યાર સુધીમાં આ ફાઉન્ડેશન કરી ચૂક્યું છે। ધીરે ધીરે આ વટવૃક્ષ હવે થતું જાય છે અને આને મોટું વટવૃક્ષ બનાવવા માટે આપણા સૌના સાથની જરૂર છે। અલ હબીબી ફાઉન્ડેશનની અપીલને મદદ કરવી અને આ વાત હું એ માટે કરી રહ્યો છું યારો, એક સાદાતનો દીકરો આ કામ કરતો હોય તો ખરાઈ પહેલા તો યાદ થઈ ગઈ। સાથે સાથે અલ હબીબી ફાઉન્ડેશન એમના પિતાના નામથી આ ફાઉન્ડેશનની એમણે શરૂઆત કરી છે અને અત્યાર સુધીમાં અમે જોયું છે તો એમણે આ કામ પણ બહુ બખૂબી નિભાવ્યું છે। આપને આ ફાઉન્ડેશનને મદદ કરવાનું કહેવાનું કારણ પણ એ જ છે, અનેક દર્દીઓને જે ખરેખર જરૂરતમંદ હતા એમના સુધી એમણે લોકોની વચ્ચે જઈને ત્યાંથી જે મદદ મળી એ મદદને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડી છે। દોસ્તો, આપને જે આ નંબર, આ સ્કેન કોડ જે દેખાઈ રહ્યા છે, એકાઉન્ટ નંબર, આની અંદર આપનાથી થતી યથાર્થ મદદ કરો। સાથે સાથે આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલી લિંકની અંદર પણ આપ ક્લિક કરશો એટલે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જશો, જેમાં આપને વિધિવત રીતે વિગતવાર જે તે ફાઇલની વિગત મળશે, એને આપેલા પૈસાની પણ એમાં ફરીવાર ફોલોઅપ પણ મળશે અને આપના જેવા જેટલા પણ મિત્રો છે જે આ બાબતમાં માને છે, લોકોને મદદ કરવામાં માને છે, તો એના સુધી પણ આ વિડીયોને પહોંચાડો, ખાસ શેર કરો। નીચે આપેલા નંબર ઉપર પણ આપ સંપર્ક કરશો તો વોટ્સએપ ગ્રુપની અંદર આપને એડ કરી દેવામાં આવશે। આ સ્કેન કોડ છે એ એના માટે છે કે આપનો એક હિસ્સો આની અંદર આપ આપી શકો, આમાં સાથ આપી શકો અને સાથે સાથે મોર ડિટેલ બાકી બધી નીચે આપેલી છે। આ જ વાત સાથે આપના ભાઈનું અસ્સલામુ અલૈકુમ।